બિચારા કેટલા દુઃખી થતા હતા. અરે બેટા પણ કેટલી બળતરા કરતા હતા, પણ હવે શું કરું? અરે બેટા પણ તારી બેન અને મારી દીકરીએ કર્યું જેવું છે તો એને આ રીતે થોડું કંઈ કરવાનું હતું. એને ન જ કરવું હતું, એને છોકરો ન જ ગમતો હોય તો એને આપણે કહી દેવાનું હતું. આપણે ક્યાં એને મારઝૂડ કરીને વિરોધ થોડો કરવાના હતા. જે થયું એ છોડો. હવે ખોટી એની લપકાઈને કંઈ ફાયદો નથી. જો બેટા, હવે એને જે છોકરો પસંદ છે ને એ કોણ છે, એ ક્યાંનો છે, ક્યાં રહે છે, એનું ખાનદાન, એનું કુળ કેવું છે એ તપાસ તો કરી લે તો આપણે કંઈક આગળ વિચારી શકીએ. એ બધી તપાસ મેં કરી લીધી છે. અને અરે બેટા, સંધ્યા, હવે તને શું કહીએ? સંધ્યા, તને ખબર છે આ તારા કારણે કેટલું સાંભળવું પડ્યું છે અમારે. અને એ જે છોકરો પસંદ કર્યો છે એ આપણા રાજ્યનો પણ નથી. હા ભાઈ, એ આઉટ ઓફ સ્ટેટનો છે, પણ બહુ સારો છોકરો છે, બધી રીતે વ્યવસ્થિત છે, સારું એવું કમાય છે અને મને સમજે પણ છે અને કોઈ પ્રકારના વ્યસન પણ નથી એને. એ બધું ઠીક છે, પણ આપણી નાત જાતનો હોય, આપણી બિરાદરીનો હોય તો સારું ને. અને તું આઉટ ઓફ સ્ટેટ જઈને લગ્ન કરવાની વાત કરે છે અને કાલ ઉઠીને કંઈ તકલીફ પડી તો તને ક્યાં આવશું અમે? એવું કશું જ નહીં થાય ભાઈ. અને આ તમે ક્યારથી નાત જાતમાં માનવા માંડ્યા? અમે તો બહુ બ્રોડ માઇન્ડેડ છો ને. જો બધું ઠીક છે, બ્રોડ માઇન્ડેડ છીએ અમે, પણ જ્યારે લગ્નની વાત આવે ને ત્યારે ઘણો વિચાર કરવો પડે છે. અને બેટા, હા તો તું તેને મોબાઈલના માધ્યમથી જ ઓળખતી હશે ને. તું ક્યાં ત્યાં ગઈ છે, હજી તો ગઈ નથી, કોઈને જોયા નથી, એટલે આ બધો વિશ્વાસ તો આપણે કેવી રીતે મૂકી શકીએ? અરે એ અહીંયા જ રહે છે. એ લોકો, એના પપ્પાનું ટ્રાન્સફર અહીંયા થયું છે ને એટલા માટે અહીંયા આવ્યા છે. અને આખું ફેમિલી છે ને આમ નોકરિયાત છે, એટલે કોઈ ટેન્શન લેવાની જરૂર નથી. જો પપ્પા, એમ તો મેં તપાસ કરી છે, છોકરો વ્યવસ્થિત છે, સારો છે, પણ હવે બેનને પસંદ છે એટલે હવે વધારે એને શું કહીએ? વધારે સમસ્યાઓ ઊભી થાય નહીં કરતાં રાજી ખુશીથી તારા લગ્ન કરાવી દઈએ, જો તમે હા પાડતા હોય તો. હા બેટા, તારી વાત તો સાચી છે કે સંધ્યાની ખુશી એમાં જ આપણી ખુશી છે. અને આપણે એગ્રી પણ થઈ ગયા છે ને અમે નક્કી પણ કરી દીધું છે કે ભાઈ તારા લગ્ન કરાવી દઈએ. પણ જો બેટા, પછી તો તારા નસીબ. તારો નિર્ણય ત્યાં લીધો છે, અમે તારી સાથે જ છીએ, પણ કંઈક ત્યાં વિચાર્યું હશે સારું તો ત્યાં નિર્ણય લીધો છે તો અમે તારા લગ્ન કરાવી દઈશું. થેન્ક યુ પપ્પા. થેન્ક યુ ભાઈ.